છે અને ભગવાનને જોઈ અને જામવાન અને ભગવાન વચ્ચે યુદ્ધ થવા લાગે છે. આજે યુદ્ધ એવું જામ્યું. એક દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, 4 દિવસ થયા, પણ યુદ્ધ આજે વિરામ દેતું નથી. અને આ બાજુ દ્વારકા વાસીઓ રાહ જોઈને ઉભા છે કે હમણાં ભગવાનના ગુફામાંથી બહાર નીકળે, હમણાં ભગવાનના ગુફામાંથી બહાર નીકળે, હમણાં ભગવાનના ગુફામાંથી બહાર નીકળે. અને વાલા આપણી કથા અને ઇતિહાસ કરે કે આ યુદ્ધ કેટલા દિવસ સુધી ચાલ્યું? 27 દિવસ. 27 દિવસ સુધી ભગવાન અને જામવાન વચ્ચે યુદ્ધ ચાલે. અને આ બાજુ વસુદેવ પણ મૂંઝાવા લાગ્યા, દ્વારકા વાસીઓ પણ મૂંઝાવા લાગ્યા કે આપણું શું થશે? ભગવાન આપણી સાથે આવ્યા, વસુદેવને આપણે શું જવાબ આપીએ? અને વસુદેવ પણ ચિંતામાં પડ્યા. અને જામવાન અને ભગવાન આજે છેલ્લો દિવસ, 27મો દિવસ, અને ભગવાન આજે જામવાન ઉપર આજે મુશ્કેલીનો પ્રહાર કરે છે અને જામવાનને મુક્તિના દાન આપે છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા. અને આ બાજુ દ્વારકા વાસીઓ અને વસુદેવજી ચિંતામાં પડ્યા છે કે ભગવાન કૃષ્ણ 27 દિવસથી ગયા. આજે એને પણ એમ થયું કે એક તો આરોપ આવ્યો અને વળી પાછું આ દ્વારિકા છોડીને જવાનું થયું, એટલે લોકોને વધારે એમ થશે કે આ ભગવાને આની ચોરી કરી હોય ને તો જ એ દ્વારિકા છોડી અને અહીંથી જતા રહે. વસુદેવજી પણ ચિંતામાં પડ્યા. અને ત્યારે બ્રહ્મલોકમાંથી અહીંયા દ્વારિકાની અંદર નારદજી પધાર્યા છે. અને વસુદેવજીએ નારદજીને વાત કરી કે આવું બન્યું છે. અને નારદજી કહે છે કે તમારે આ ચિંતામાંથી મુક્ત થવું હોય તો તમે દેવી ભાગવતની કથા સાંભળો. તમારું ગમે તેવું દુઃખ હશે ને તો એ દુઃખમાંથી તમે મુક્ત થશો. અને ઈ વસુદેવજીએ આ દુઃખમાંથી મુક્ત થવા માટે આ દેવી ભાગવતની કથા સાંભળી હતી. અને સાંભળ્યા પછી ભગવાન કૃષ્ણ